ગોળી ખાવા પણ તૈયાર છે, ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી। કે આ જે લોક સુનાવણી છે કે આ 18 ગામ માટેનો મોતનો કૂવો છે। વાલિયા તાલુકાના સોડગામ ખાતે જે જીએમડીસીના પ્રોજેક્ટ અંતર્ગત જે 18 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની મંજૂરી મેળવવા માટેની જાહેર સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા, નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા, ભારતીય આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપભાઈ છોટુભાઈ વસાવા, ડેડિયાપાડાના માજી ધારાસભ્ય અને બીટીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ છોટુભાઈ વસાવા, કિશોરભાઈ છોટુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ અનિલભાઈ ભગત, આમલઝર ગામના આગેવાન બચુભાઈ માસ્ટર, યુવા આગેવાન મિત્ર ધનરાજ વસાવા તથા ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો હાજર રહી જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને આ પ્રોજેક્ટને કાયમી ધોરણે બંધ કરવા માટે બધાએ એક સુરે વિરોધ નોંધાવ્યો હતો। આજે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી, ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, જીએમડીસીના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઇનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે। જીએમડીસીનો રાજપારડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ 1 એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે, ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામ આમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઇશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી। અગાઉ તમામ ગામ સભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ, આ વિસ્તાર અનુસૂચિ 5 વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને, ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે। આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે, પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે। અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી। અમારું ગામ છે આમલઝર અને જે ગામો આમલઝર, માલજીપુરા, ભૂરી અને એ ગામોની જમીનો ગયેલી છે, છેલ્લા 42 વર્ષથી ત્યાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ જે ગામડાના લોકોને વિસ્થાપિત થયેલા છે અને એની જે બરબાદી થયેલી છે એ બરબાદીનો હું પ્રત્યક્ષ સાક્ષી રહેલો છું। એટલે મહેશભાઈ એક આ સ્ટેજ પરથી એક વાત કરી કે આ જે લોક સુનાવણી છે એ આ 18 ગામ માટેનો મોતનો કૂવો છે, તો એ તદ્દન સાચી વાત છે। એટલે બધા જ જીએમડીસી ના અધિકારીઓને પ્રશ્નો કરે છે અને કર્યા છે, લોકો જાગૃત થયેલા છે અને જે પ્રશ્નો કર્યા છે એ બહુ સારી વાત છે, પણ હું જ્યાં સુધી ધારું છું ત્યાં સુધી આ જીએમડીસી ના હાથમાં કઈ નથી આ લોક સુનાવણીમાં। કેમ કે આ લોક સુનાવણીમાં મેન કલેક્ટર સાહેબ એના લોક સુનાવણીના અધ્યક્ષ છે અને આ પર્યાવરણ વાળા જે છે એ પર્યાવરણની જે અસરો થવાની છે એની ચર્ચા માટે જયારે અહીં વાતચીત થયેલી છે ત્યારે દિલીપભાઈએ જે એક પ્રશ્ન કર્યો કે ભાઈ આ 18 ગામના લોકોની જે જમીનો જવાની છે એ લોકો બધા તૈયાર છે ભાઈ જમીન આપવા માટે કે નથી? તો બધા ઊંચો હાથ કરો। તો બધા જ નથી જમીન આપવાના। એક દેશી ભાષામાં વાત કરું માનનીય કલેક્ટર સાહેબ, આ નોંધી લો કે લોકો જમીન નથી આપવાના, તો આ પર્યાવરણની લોક સુનાવણી અહીંથી પૂરી કરો અને આને ડિક્લેર કરી દો કે ભાઈ અમે જમીન નથી લેવાના। ત્યારે કે તમે આ સુનાવણીના અધ્યક્ષ છો, આ તમારા હાથની વાત છે, એટલે તમે તમારા મોઢાથી થોડું બોલો। બાકી જે અસરો થયેલી છે જીએમડીસી ની ત્યાં એની વાત બી કરવા માંગુ છું। તો અત્યારે તમારું બી એક નિવેદન આવવાનું છે લાસ્ટમાં આ પર્યાવરણ સુનાવણીના અંતે અને
આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીનું બી આવવાનું છે. જીએમડીસી માં અધિકારીઓ આમાં ગોળ છે. એ લોકોએ જે રિપોર્ટ બતાવ્યો તમને અહીંયા, એ રિપોર્ટ મતલબ એમને પેલા કન્સલ્ટન્ટ નું નામ હશે, એ કન્સલ્ટન્ટે તૈયાર કરીને આ રિપોર્ટ આપ્યો છે. એ લોકો આ વિસ્તારનો અભ્યાસ કર્યો નથી. બાકી મને જાણકારી છે ત્યાં સુધી જે ટોકરી અને કીમ નદીની ડાયવર્ઝન ની વાત છે, તો લોકો આદિ અનાદિ કાળથી આ નદીના લીધે નદી કિનારે વહેંચ્યા છે. એટલે જીએનટી જે કહેવાય, એ જીએનટી ના નીતિ નિયમો મુજબ કોઈને પણ સત્તા નથી, ગવર્મેન્ટને પણ સત્તા નથી કે જે ચાલુ નદીનો પ્રવાહ બદલી શકે. એટલે જીએમડીસી કે આ વહીવટી તંત્રને કોઈ એનો સત્તા જ નથી, એટલે પાવર જ નથી. તો કેવી રીતે નકશો બતાવો છો કે આ બાજુથી અમે એને ડાયવર્ટ કરીશું? ડાયવર્ટની સત્તા જ તમને નથી. એટલે કલેક્ટર સાહેબ, આપ થોડા બે શબ્દ બોલો. આ લોકો બધા જ ગ્રામ સભા નાખે છે. ના ના, વાંધો નથી, બોલશે બધા. તમે જ કીધું છે કે અમે રાત પડશે ત્યાં લગી સાંભળીશું. ના ના, વાંધા નથી. આ લોકોએ નાક પાડી દીધી બધાએ. નહીં સાહેબ, મારી વાત સાંભળો. આ બધા 18 ગામના લોકોએ એની ગ્રામ સભાએ ના કહી દીધી છે, અને વારંવાર આ સ્ટેજ પરથી રજૂઆત થયેલી છે કે ભાઈ બંધારણ, આ દેશ તો સંવિધાન પ્રમાણે ચાલે છે. આપ સાહેબ માનો છો ને? તો સંવિધાનમાં જે 244 એકની ને આ 5મી અનુસૂચિ વિસ્તાર ટ્રાઇબલ એરિયા છે, તો આ ટ્રાઇબલ એરિયા જે છે એને બંધારણ જ જોગવાઈ છે કે ભાઈ આને ગ્રામ સભા જે છે એની આદિવાસીની પરંપરા અને રીત રિવાજ મુજબ જે રૂઢિગત ગ્રામ સભાઓ છે એ પણ અહીંયા આ યોજાયેલી છે આ વિસ્તારમાં. અને એને રાજ્યપાલશ્રીને અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓને પણ આ પ્રોજેક્ટ નહીં આવે એના માટે ઓલરેડી લેખિતમાં આપી જ ચૂકેલું છે. ત્યાર પછી બી આ લોક સુનાવણી રાખવામાં આવી છે, એનું આશ્ચર્ય છે અમને. એટલા માટે આ વાત કરી રહ્યો છું. એટલે બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે, સંવિધાનની દાયરામાં જ અમે વાત કરીએ છીએ. અને આપ સાહેબે સૌ આપ સંવિધાનમાંથી જ આપને બી નિમણૂક થયેલી છે, તો આપ પણ સંવિધાનની મર્યાદામાં રહીને જ આ લોકોને ગાઈડ કરી શકો છો. અને બધાએ આ વસ્તુ એ કરી છે. જ્યારે જીએમડીસી ને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે અહીંયા રજૂઆત જે કરવામાં આવી, અને આ પાછળ ઉભેલા ભાઈઓ બી જે રજૂઆત કરવાના છે, આમાં જીએમડીસી કઈ નથી. એ લોકો તો અહીં મંજૂરી મળશે તો એ લોકો ખાણકામ કરવા માટે આવશે. ખાણ કાઢવા વાળા માણસો છે, કોલસા કાઢવા વાળા માણસો છે, જ્યાં જે મંજૂરી આપવાની છે તે અહીંયાથી આપવાની છે. આ લોકોના રિપોર્ટના આધારે આ મંજૂરી મળવાની છે. તો જે કહેવાનું હોય તે આ લોકોને કહો. તમે કલેક્ટર સાહેબને કહો, આ પર્યાવરણના અધિકારી છે એમને તમે કહો. જીએમડીસી ની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અમારા ત્યાં આમલજર, અમારું ઉપરવાસમાં અને અમારી પંચાયતના જે આજુબાજુની 5-7 પંચાયતો છે એના 20 ગામો જે છે, એ 20 ગામો ઉપરવાસમાં જે આવેલા છે, તો સતત 42 વર્ષથી જયારે આ લોકોએ ત્યાં ખોદકામ કર્યું છે, તો એ લોકોએ 150 મીટર લગીનું ખોદકામ કર્યું છે. અને પછી કોલસા કાઢ્યા છે, એટલે 150 મીટરનો મતલબ થાય છે 480 ફૂટ. સાહેબો, આપના માધ્યમથી આપને કહેવા માંગુ છું કે 400 ફૂટ ઊંડું માહિતી જયારે કરી, તો અહીંયા આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોના બોરવેલ હોય, કુવા હોય, કે પછી પીવાના પાણીના જે બોર આજુબાજુના ગામડામાં મતલબ કર્યા છે, એ તો ખાલી 300 ફૂટના જ સરકારશ્રી કરે છે. આપ બી મંજૂર કરતા હશો તો આપને પણ ખબર છે. તો જયારે 450 ફૂટ ઊંડું જયારે ખોદવાના છે આ જગ્યા પર, તો અહીંયા પાણી તો રહેવાનું જ નથી. અને આ જે કોર ઝોનના જે ગામો છે, જે 18 ગામો છે, એ 18 ગામોમાં મારે એવું કેવું છે કે એની જમીન તો જવાની છે વારા પરથી, પણ મારે એવું કેવું છે કે એની આજુબાજુના બફર ઝોનના જે ગામો છે, જે આજુબાજુ અસર થવાની છે તે ગામો, એ ગામોમાં એક ટીપું પાણી પણ નથી રહેવાનું. કે અમારા ત્યાં 42 વર્ષ આ લોકોએ કોલસા કાઢ્યા, અને 42 વર્ષ કોલસા કાઢીને જ્યારે ત્યાં પ્રોજેક્ટ પૂરો થયો છે, તો ત્યાં પણ ડમલાઈ નામનો પ્રોજેક્ટ એ લોકો આવવાના છે. ત્યાં બી 1400 એકર જમીન સંપાદિત થવાની છે. એની લોક સુનાવણી બી 24 તારીખે જ છે. આ 24 તારીખે પરમ દાડે તમારે. તો આ જે કોર ઝોનના ગામ તો ભાઈ તો જવાના, એની જમીન પણ જવાની, તો આજુબાજુના 40-50 ગામોના વાલિયા તાલુકાના ગામોમાં પણ પાણી જતું રહેવાનું છે મિત્રો. અને જયારે જીએમડીસી જે વાયદાઓ ત્યાં કર્યા હતા કે અમે ભૂગર્ભ જળ મજબૂત કરવા માટે જળ સંચયના કામો કરીશું, તળાવો બનાવીશું, ચેક ડેમો બનાવીશું,
કે જળ સંચયના વિવિધ કામો કરીશું, પણ તે એક પણ કામ આ 40-42 વર્ષોમાં એ લોકોએ કર્યું નથી. નાના મોટા રસ્તા કે આ તમને જે બતાવ્યું સ્કૂલના એવા નાના મોટા કામો કરેલા છે, એનાથી લોકોનું જીવન સુધરવાનું નથી, ઉલટું બગડવાનું છે.